સુરત સલાબતપુરા વાંસપોડા પુલ પાસે સંગમ પાન મસાલા નામની દુકાનમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરી હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ સાથે દુકાનદારની ધરપકડ કરી કુલ ₹16,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ સિગરેટ તેમજ ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તેમજ ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સુરત એસઓજી પોલીસે સલાબતપુરામાં ઈ સિગરેટ વેચનારને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં ₹16,000ની હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ કંપનીની વિદેશી સિગરેટનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે દુકાનદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર એસઓજીના હેડ કોન્સ્ટેબલ જતીન કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહે બાતમીના આધારે સલાબતપુરા વાંસપોડા પુલ પાસે સંગમ પાન મસાલા નામની દુકાનમાં દરોડા કરી આરોપી નસરુલ્લાહ શેખને ઝડપી પાડ્યો હતો. તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલી હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ કંપનીની વિદેશી સિગારેટના મોટા પેકેટ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.